નમસ્કાર પ્રિય ભક્તો, જય શ્રી કૃષ્ણ। જો તમને તમારા જીવનમાં કોઈ દુઃખ હોય, કોઈ પરેશાની હોય, અથવા તમે કોઈ એવા રસ્તામાં ફસાઈ ગયા હો જેના બે માર્ગ હોય અને તમને સમજાતું ન હોય કે કયો રસ્તો પસંદ કરવો જોઈએ, તો આજનો આ વિડિયો તમારા લોકો માટે ખાસ થવાનો છે। આપણા જીવનમાં ઘણીવાર એવા ક્ષણો આવે છે જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી। આવી પરિસ્થિતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે। ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતાની સાથે જ તમારી બધી પરેશાનીઓ તરત જ હલ થઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો। કહેવાય છે કે ગીતા વાંચવાથી કે સાંભળવાથી તમારા બધા જન્મોના પાપ આ જ જન્મમાં સમાપ્ત થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો, જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે। ભલે આ ગ્રંથ જૂનો હોય, પણ આજના સમયમાં પણ તે તમારી બધી પરેશાનીઓનો ઉકેલ તમને આપી શકે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનની શાંતિથી મોટું આ સંસારમાં કોઈ ધન નથી। જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધારે ધનવાન આ સંસારમાં કોઈ નથી। ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે, જેથી કોઈ આપણું જીવન ખરાબ ન કરી શકે। દુનિયામાં સૌથી ખુશ લોકો તે જ છે જે જાણી ચૂક્યા છે કે બીજાઓ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નકામી છે। જીવનમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે। જો તમને હંમેશા સુખ જ મળતું રહેશે તો તમે ક્યારેય જીવનમાં આગળ વધી નહીં શકો। આ ખોટી વિચારસરણી છે મનુષ્યોની કે એકલો માણસ શું કરી શકે। પણ જુઓ જરા સૂર્યને, જે એકલો જ આખી દુનિયાને રોશન કરે છે। ભાગ્યશાળી તે નથી હોતા જેમને બધું સારું મળે છે, પરંતુ ભાગ્યશાળી તો તે હોય છે જેમને જે કંઈ મળે છે તેને તે સારું બનાવી લે છે। ગીતામાં લખ્યું છે કે જ્યારે મનુષ્યની જરૂરિયાતો બદલાઈ જાય છે, ત્યારે તેના પછી વાતચીત કરવાની રીત પણ બદલાઈ જાય છે। ફાયદો સૌથી હલકી વસ્તુ છે, લોકો લેતા જ રહે છે। હારે છે તે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે છે તે જે 1000 વખત પ્રયત્નો કરે છે। જે વ્યક્તિને આપણે ખૂબ જ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે, કારણ કે તે વ્યક્તિ જાણે છે કે આપણી નબળાઈ શું છે। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો, પરંતુ એટલા બેવકૂફ ન બનો કે છેતરનાર પર ફરીથી વિશ્વાસ કરી બેસો। આશા ન છોડશો, આવતીકાલનો દિવસ આજથી સારો હશે। જીવનમાં તે સ્તર સુધી પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પછતાવો કરે। જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો। તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વશ્રેષ્ઠ હોય છે। પોતાને કોઈનાથી ઓછા સમજવા એ ઈશ્વરની રચનાનું અપમાન છે। મનુષ્યનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર પણ। જો મન તમારાથી જીતી જાય તો તે તમારો દુશ્મન બની જાય છે, અને જો તમે મનથી જીતી જાઓ તો તે તમારો સાચો મિત્ર બની જાય છે। જો કોઈ તમને અવગણે તો ખરાબ ન માનશો, કારણ કે લોકો હંમેશા પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓની અવગણના કરે છે। તે લોકોની પાછળ ક્યારેય ન દોડશો જે લોકોને તમારી કોઈ પરવાહ નથી। શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ દરેક મનુષ્યથી થાય છે, પરંતુ ભૂલો સુધારવી તે જ મનુષ્ય કરી શકે છે જે દિલનો સાફ હોય છે અને સંબંધો ગુમાવવા નથી માંગતો। જિંદગીનો સૌથી મોટો થપ્પડ કોઈનાથી રાખેલી અપેક્ષા મારે છે। ક્યારેક ક્યારેક મનુષ્ય ન તૂટે છે ન વિખેરાય છે, બસ હારી જાય છે। ક્યારેક પોતાની જાતથી, તો ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી। દરેક જીવનમાં પોતાને સમય જરૂર આપો, કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો। યાદ રાખજો કે જરૂરિયાતથી વધારે સારા બનશો તો જરૂરિયાતથી વધારે ઉપયોગમાં લેવાશો। સંબંધો ભલે ગમે તેટલા ખરાબ કેમ ન હોય, તેમને ક્યારેય ન તોડશો, કારણ કે ગંદુ પાણી તરસ છિપાવવાના કામમાં ન આવે, પણ આગ બુઝાવવાના કામમાં જરૂર આવે છે। દુનિયા જ્યારે પણ મુશ્કેલીઓમાં મૂકી દે છે, ત્યારે પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે। વિશ્વાસ કરનાર કરતાં વધારે બેવકૂફ વિશ્વાસને તોડનાર હોય છે, કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવી દે છે। ભલાઈ કરતા રહો પાણીની જેમ, બુરાઈ પોતે જ કિનારે લાગી જશે કચરાની જેમ। જ્યારે કોઈ સમજે નહીં તો તેને સમજાવવાની જરૂર શું છે, અને જ્યારે કોઈ માને નહીં તો તેને કહેવાની જરૂર શું છે। સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ। જો દિલને શાંતિ ન મળે તો કહેજો। જેને જવું હોય તેને જવા દો। જો તે આજે રોકાઈ પણ ગયો તો કાલે જતો જ રહેશે।
માણસને માણસથી દૂર કરી દેનારી સૌથી પહેલી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા છે. જેમને સપના જોવા ગમે છે તેમને રાત ટૂંકી પડે છે અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે. કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત, અને કોઈની જો પ્રકૃતિ જોવી હોય તો તેને આઝાદી આપો. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પણ લોકો ઘણીવાર તેને બીજા જેવું બનવામાં નષ્ટ કરી દે છે. એટલા મોંઘા પણ ન બનો કે લોકો તમને બોલાવી ન શકે, અને એટલા સસ્તા પણ ન બનો કે લોકો તમને નચાવતા જ રહે. મૌન ક્યારેય અવાજ રહિત નથી હોતું. કેટલાક દર્દ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે છે. આજના લોકો તમારી એક ભૂલ પાછળ તમારી બધી સારી બાબતો ભૂલી જાય છે. જેટલું તમે લોકોને સમજતા જશો તેટલું જ એકાંત વધુ સારું લાગશે. તે સંબંધો પણ ખતમ થઈ જશે જેમને મળીને લાગતું હતું કે આ જીવનભર સાથ આપશે. શ્રી કૃષ્ણ કહે છે કે જો અહંકાર કોઈ પણ વસ્તુનો હોય તો તે સર્વનાશ કરીને જ છોડે છે. નવરાશના સમયે તો દરેક જણ વાત કરી લે છે. પ્રેમ તો ત્યારે હોય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે. જો તમે બધું ઠીક થવાની રાહ જોશો તો બેઠા જ રહેશો, પણ હિંમત કરો, જાતે ઊભા થાઓ અને તમારા જીવનમાં બધું ઠીક કરી દો. લોકો તમને ઓળખવાનું ભૂલી જાય તે પહેલાં જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ. કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. હાર એક પાઠ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે. જીવનમાં આપણે જે કંઈ પણ ઈચ્છીએ છીએ તે સરળતાથી મળતું નથી, પણ જીવનનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે સહેલું હોતું નથી. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા, જે નાની મુસીબત આવતા જ ડરી જાય છે, દુઃખી થઈ જાય છે, અને બીજા તે લોકો ભલે તેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય પણ તે હંમેશા ખુશ રહે છે, દરેક મુસીબતમાં પોતાને સંભાળી લે છે. એક તે હોય છે જેમની પાસે બધું હોય છે પણ તો પણ તે હંમેશા દુઃખી હોય છે, અને બીજા તે જેમની પાસે ભલે કંઈ પણ ન હોય પણ તો પણ તે હંમેશા ખુશ રહે છે. સંકટના સમયે ધીરજ રાખવી એટલે જાણે અડધી લડાઈ જીતી લેવી. તણાવથી ફક્ત સમસ્યાઓ જ જન્મી શકે છે. જો સમાધાન શોધવું હોય તો હસવું જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમય સમય પર બદલાતી રહે છે, તે જ રીતે માણસનું નસીબ પણ સમયાંતરે બદલાતું રહે છે. એટલા માટે જો સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. યાદ રાખજો કે જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જાત તો વાંસળી વગાડનારે ક્યારેય મહાભારત થવા ન દીધું હોત. તે તમારી પાસે જેટલો ઇંતજાર કરાવી રહ્યો છે ને, સમય આવતા એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. તમારા જીવનથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી, તો તે બે કારણ આપશે. મારું નસીબ જ ખરાબ હતું, મારી પાસે સમય જ નહોતો. જો કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનજો, કારણ કે આ તે જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારી સમજીને જ કરવો જોઈએ. તમારા પોતાના પર વિશ્વાસ કરો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધથી મોટું છે. ક્યારેક ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે, અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે. ચંદનનું વૃક્ષ આખા સંસારમાં તેની સુગંધ માટે જાણીતું છે, પણ આ જ સંસાર ઘણીવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર દુનિયાના સૌથી ઝેરી સાપ હોય છે. તેથી બહારથી ખૂબ જ મીઠું બોલનારો વ્યક્તિ અંદરથી શત્રુતાનો ભાવ પણ રાખી શકે છે. એટલા માટે વિચારી સમજીને જ કોઈના પર વિશ્વાસ કરો. જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે, તપવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે. તેવી જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. સમય જરૂર આવે છે, પણ યોગ્ય સમયે જ આવે છે, તેથી ધીરજ જાળવી રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારી સાથે નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે.
આવા લોકો સાથે દલીલ કરવાથી તમારી કિંમત જ ઘટી જશે. તેથી જેટલું થઈ શકે તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું અનાજ રોજી હોય છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું ખાતું નથી. ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે. એક ગેરસમજ અને બીજું મનુષ્યનું અભિમાન. ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સહેલો લાગે છે, પણ એનો મતલબ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. તમારો રસ્તો પોતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું કોઈ નથી જાણતું. મનથી વધુ ફળદ્રુપ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવે છે તે વધે જરૂર છે, પછી તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે કે જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી કરવાનું શરૂ કરી દે છે. ગુસ્સાનો સીધો સાદો મતલબ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓ પાસેથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ હોય છે. સમય મનુષ્યએ બનાવેલા માર્ગ પર નથી ચાલતો, મનુષ્યને જ સમય દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે આપણે પોતે બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે. કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારો દરવાજો છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે. તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ. ગમે તેટલો ક્રોધ કેમ ના આવે, પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ હોય છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ બનવું હોય તો મન પર કાબૂ કરવો ખૂબ જ જરૂરી છે. મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો છે તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાનું લક્ષ્ય પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરનારો વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી શંકા કરવાથી બચો. વધુ શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે. શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે. તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ ફક્ત બે લોકો જાણે છે. એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી, તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ વિનાશનું કારણ હોય છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે. તે જેટલો વધારે મોહ કરશે તેટલું જ વધારે દુઃખ પણ ભોગવશે. પસ્તાવો ભૂતકાળ બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્ય સુધારી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો, અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરો. જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. આટલી ઝડપથી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી ઝડપથી માણસની નિયત અને નજર બદલાઈ જાય છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ન કરવી,
કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી, અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં. બુદ્ધિશાળી લોકો ચૂપ રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો દલીલો કરતા રહે છે. સપનાઓ અને લક્ષ્યમાં એક જ તફાવત છે. સપનાઓ માટે મહેનત વગરની ઊંઘ જોઈએ, અને લક્ષ્ય માટે ઊંઘ વગરની મહેનત. વિચાર સારો હોવો જોઈએ, કારણ કે નજરનો ઈલાજ તો શક્ય છે, પણ દૃષ્ટિકોણનો નહીં. તમે સ્વયંને સારા બનાવી લો. દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સાથ ન આપનારને તો ફક્ત એક બહાનું જોઈએ, નહીંતર સાથ નિભાવનારા તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. જિંદગીમાં એક વાત જરૂર યાદ રાખજો, કોઈ હાથમાંથી છીનવીને જરૂર લઈ જઈ શકે છે, પણ કોઈ નસીબમાંથી છીનવીને નહીં. કોઈને કંઈક આપીને ઘમંડ ના કર. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે? ઘમંડી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવો અને કંસને જોઈ લો. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જિંદગી વધુ સરળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે દોડીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ હવાના ઝોંકા હોડીને ભટકાવી દે છે, તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને ખૂબ પ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ચોક્કસ ઠેસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે, નહીંતર એક નામવાળા તો અહીં હજારો માણસો છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. કોઈને દગો આપવો એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. એક સારી દ્રષ્ટિ તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણોને શોધે છે. ક્યારે તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી લે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન મળતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે, અને જે નથી થવાનું તે ક્યારેય થતું નથી. આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારા ઈરાદાથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી, અને તેનું ફળ તમને જરૂર મળે છે. જીવનમાં સૌથી મોટી ભૂલ તે જ હોય છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને આવતીકાલે મળશે, અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરેલા પાછલા કર્મોનું જ ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે, હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું, જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવનમાં સાર્થક બની ચૂક્યા છો. કાન્હા કહે છે, જીવનમાં ક્યારે મોકો મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો ઉપદેશ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો ઉપદેશ આપે છે. મનુષ્ય એટલા માટે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. મનુષ્ય એટલા માટે દુઃખી છે કારણ કે તે ઈશ્વરની વાત નથી માનતો. સમય આવતા બધાને મળે છે. સમય પહેલાંની ચાહ જ દુઃખનું કારણ બને છે. તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે, અને આનાથી જ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે, અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધારે અને સમય પહેલાં ન કોઈને મળ્યું છે
અને ન ક્યારેય મળશે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે, કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરી શકાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા જેવું હોય છે. તેના પર ગમે તેટલું અસત્યનું પાણી નાખો, તે હંમેશા ઉપર જ તરે છે. તે વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જે તમને બીજાના રહસ્યો, રાજ જણાવે છે. બુદ્ધિ બધાની પાસે છે. હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી, આ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે. પણ ચાલાકી 4 દિવસ જ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે. પોતાની આર્થિક સ્થિતિને રહસ્ય રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે, અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે. તેથી પોતાના સુખ અને દુઃખને પોતાની સુધી જ સીમિત રાખવા જોઈએ. પોતાના જીવનમાં ક્યારેય ન કોઈને આનંદમાં વચન આપો, ન ક્રોધમાં જવાબ આપો અને ન દુઃખમાં ક્યારેય નિર્ણય લો. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પણ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનશો, કારણ કે તેઓ ખરેખર તમારી કિંમત નથી જાણતા. હંમેશા શાંત રહો. આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત હોય છે, પરંતુ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આભાર.